સુરેન્દ્રનગરમાં 22 જેટલા એબીવીપીના કાર્યકરોની પોલીસે કરી અટકાયત। આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરાતા વિરોધ। ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ફરી શરૂ કરવાની માંગ સાથે એબીવીપીનો વિરોધ। સુરેન્દ્રનગરમાં એબીવીપીએ વિરોધ નોંધાવી વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। સુરેન્દ્રનગરમાં 22 જેટલા એબીવીપીના કાર્યકરોની પોલીસે કરી અટકાયત। આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરાતા વિરોધ। ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથેનો વિરોધ। સુરેન્દ્રનગરમાં વિરોધ નોંધાવી વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। ત્યારે સુરેન્દ્રનગરમાં જે આંદોલન થયું તેની અંદર ઘણા ખરા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે। આંદોલનનું મુખ્ય કારણ એ હતું કે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જે જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે બંધ કરવામાં આવેલી છે। ચાલુ વર્ષના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, જેથી કરીને લોના એડમિશન માટે જે વંચિત વિદ્યાર્થીઓ છે તેનું એક ભવિષ્ય ના બગડે। ક્યાંક ને ક્યાંક ગ્રેજ્યુએટ કરીને પણ ઘણા ખરા વિદ્યાર્થીઓ છે કે જે લોમાં આગળ જવા માગતા હોય તો તેનું હજી એડમિશન શરૂ થયું જ નથી। તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આ માંગને લઈને ઠેર ઠેર ગુજરાત પ્રદેશની અંદર આંદોલન કરવામાં આવ્યા છે કે જેની અંદર સુરેન્દ્રનગરની અંદર પણ ઘણા ખરા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સુરેન્દ્રનગરથી સંવાદદાતા અવધેશ ત્રિવેદી ફોન લાઈનથી જોડાયા છે। જી અવધેશ, શું છે વધુ માહિતી આ મામલે? જી, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારે કોઈ મંજૂરી કે પરમિશન વગર આ કાર્યક્રમ આપવાની તૈયારી વિદ્યાર્થી સંગઠન આગેવાનોએ દર્શાવતા પોલીસે તમામ આગેવાનોની અટક કરીને પોલીસ સ્ટેશને લઈ જઈને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। જી, તો માહિતી બદલ આભાર અવધેશ। સુરેન્દ્રનગરમાં એબીવીપીના 22 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની માંગ સાથે એબીવીપી વિરોધ નોંધાવી રહી છે।